ધરણી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, એ તને ધન્ય હો ધન્ય ગુજરાત ધરણી. हमारे आंगणे अरे रे ये जो निकांचन वैहाय में पण जग जुनी आ तो जग जुनी सोनट धरा आन गढ़ जुनो हमजड़ा जन है जल पीवे ए न नमणाय नर ने ना સંબંધો હારા હોય એટલે બધોય થાક ઉતરી જાય, પણ ઘરનો થાકેલો એ ડાયરામાં બેઠો હોય તોય ખબર પડે કે ઘરનો થાકેલો બેઠો હોય, મોઢું ચડાવીને જ બેઠો. એનો હવે આ ડાયરા 11 વાગે શરૂ થાય. એક ગીત તમને રોમેન્ટિક ગીત તરફ લઈ જવા છે. એ તો હવે 11 વાગે ડાયરા હોય, 10 વાગે શરૂ થાય, 11-12 વાગે પતી જાય. પેલા સૌરાષ્ટ્રમાં અમરેલી, બગોરા, સાવરકુંડલા રાતના 9 વાગે શરૂ થઈ, ડાયરા સવારે 6 વાગ્યા સુધી પૂરા થાય. પણ એમાં કઈ આખી રાત એક ધારા બધા ન બેઠા હોય, એમાં 9 થી લઈને 12 સુધી બેઠા હોય. કલાકારો જોવા જાય હોય કેવા છે, હું છે, વ્યવસ્થા હું છે, જમવાનું હું છે. રાજકોટના શાસ્ત્રી મેદાનમાં કથા બેઠી, વાંચવાવાળા હતા ઉત્તર ભારતના સાધુ, એટલે ગામડાના બે બાબાએ કીધું કથા બેઠી જો શાસ્ત્રી મેદાનમાં, તો કે હિન્દીમાં છે ડોહો, ત્યાં કઈ સમજાય નહીં. બોલો કે કથા હિન્દીમાં છે, બુંદી ગાંઠિયા ક્યાં હિન્દીમાં છે? ઈ તો ગુજરાતીમાં છે. કાંઈ નહીં તો ઈ ખાઈ લેવું, હાલ તો ખરો મારો બાપ. અને અમુક જણાની સાહેબ શું તમને વાત કરું, એક છોકરાને કીધું કેમ કરતા દાદા ગુજરી ગયા, કે બીમાર હતા? કાંઈ બીમાર નહીં. સુનિલભાઈ કે યોગા કરતા કરતા જીવ વયો ગયો. અને યોગા કરવાથી આયુષ વધે. તો કે મારા દાદા સવારમાં 4:45 વાગે બ્રહ્મ મુહૂર્તમાં જાગી બેઠા, ટીવી ચાલુ કર્યું, રામદેવ બાબા આવ્યા, એને કીધું ઊંડો શ્વાસ લ્યો, અને દાદાએ ઊંડો શ્વાસ લીધો ને ઈ ટાણે વાઈફાઈ બંધ થઈ ગઈ. ઈ ઓલી ચકડી થાતી ને, દાદાને એમ થયું કે રામદેવ બાબા અટકાવ્યો શ્વાસ કરી. 35 મિનિટ સુધી કે બાપા શ્વાસ અટકાવી રહ્યો, પછી બાપા ત્રીજી ચરણ પામી ગયા. એવો કે આ તો અઘરું થઈ ગયું છે. હું તો કહું છું આવડે તો કરાય યોગા, નહીતર કાંઈ હોમ દેવા નથી આવતો. આપણો પગ ખુબે ચડાવવાનો આપણે.
અને ગાર્ડનમાં તમે જુઓ એક ગાર્ડનમાં ઝાડ એટલે ફૂંક મારતા આપણને એમ થાય કે 7 વાગે મુજારો કેમ થાય પછી ખબર પડે 5 વાગે ચોખી એવા યોગાવાળા ખેંચી લે છે બધી આવો ટાઢ બહુ છે ખરેખર મુંબઈમાં ટાઢ બિલકુલ નહીં અહીં મને અમારે કાલ 24 ડિગ્રી હતી તમે બધા થરથરતા હતા ઓલો 8 ડિગ્રીમાં પોકેડો પડ્યો પણ મુંબઈની પરિસ્થિતિ જ એવી થઈ ગઈ છે મુંબઈનો ટ્રાફિક એવો એક જગ્યાએથી બીજી જવા નીકળો લગ્નમાં જાઓ નીકળો શ્રીમંતમાં માંડ ફૂગો એટલો મુંબઈનો ટ્રાફિક અને એમાંય પણ એક સારું ગીત સંભળાવવું છે કારણ કે ગીતો એટલા માટે હું વાતો લંબાવું કારણ કે થોડોક ઇકોનો પ્રોબ્લેમ છે તો ગૌરાંગભાઈ એક સરસ મજાનું મેધાબેન એક બે વાત મેધાબેન કરે ત્યારબાદ આપણે ગૌરાંગભાઈને સાંભળીએ